નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના મગડાલા ગામે 10 જૂનના રોજ ગામના ચેરડામાં આવેલા માતાજીના મંદિર સહિત અલગ અલગ જગ્યા પર કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જે અંતર્ગત દિયોદર પોલીસને જાણ થતા પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં મગડાલા ગામે આવેલ ચેરડામાં મામાજીના મંદિરની બાજુમાં આવેલ ભટિયાણી માતાજીના મંદિરની ઓરડીમાં અંદર પ્રવેશ કરી સ્ટીલની કમાટી જાળી નંગી એક કિંમત ₹3500 અને લોખંડની કમાટી જાળી એક કિંમત ₹1500 અને ઓરડીની અભરાઈ પર રાખેલ માતાજીનો ચાંદીનો ઘોડો જેનું વજન આશરે 35.5 ગ્રામ કિંમત ₹3500 અને સોલાર પ્લેટ નંગ એક કિંમત ₹1500 અને ઓરડીની ખૂંટી લટકેલું સોનાનું ફૂલ આશરે વજન 2.23 ગ્રામ કિંમત ₹17,200 તેમજ કુલ મુદ્દામાલ કિંમત ₹27,200 સાથે જેઠાભાઈ ભરતભાઈ ઉંમર રહેઠાણ મગડાલા વાળાને ગણતરીના કલાકોમાં દિયોદર પોલીસે ઝડપી પાડી આરોપી સામે દિયોદર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.